એક તરફ ખેડૂતો ઉપવાસ આંદોલન પર બેઠા છે, ખેડૂતો બીમાર પણ પડી રહ્યા છે અને ખેડૂતોનું આંદોલન કેટલા દિવસો સુધી ચાલશે એ પણ કોઈને ખબર નથી। પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે ખેડૂતોએ પણ તંત્રને પડકાર ફેંક્યો છે અને ખાસ કરીને જેતપરમાંથી હવે જે દ્રશ્યો સામે આવ્યા છે એને લઈ વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। જેતપરમાંથી જે દ્રશ્યો સામે આવ્યા એ દ્રશ્યો એકવાર સરકારે જોવા જોઈએ કે હવે ખેડૂતોની એકતા અને ખેડૂતોની તાકાત રાજકીય પાર્ટી વગર પણ કેટલી બધી મજબૂત છે। અને ખાસ કરીને જેતપરમાં હવે જે વીજ કંપનીઓની લાઈન અને એની સામેની લડાઈ ખેડૂતોની છે એમાં એક નવો વળાંક સામે આવ્યો છે કે જ્યારે ખેડૂતોએ રાજકીય આગેવાનોને આવવાની ના પાડી દીધી, પરંતુ હવે ખેડૂતોની એકવાર તાકાત જોઈ લો ને આ ખેડૂતોએ તંત્રને શું કહ્યું છે એ પણ સાંભળી લઈએ। જેતપર ગામનો પ્રશ્ન સાચો છે કે ખોટો હું તમને પૂછું છું। શાબાશ। તો એનો અર્થ એવો થયો કે આ જેતપર ગામ અને આજુબાજુના જે કઈ ગુજરાતની અંદર જે ખેડૂતો આ વીજ કામલા માટે જે આંદોલન કરી રહ્યા છે તે સાચું છે। તો આપણી ફરજ એક ખેડૂતના રૂપે, એક ખેડૂતના ભાઈ તરીકે, એક આપણો ભાઈ જો દુખી હોય અને આપણે અહીંયા સુખમાં બેઠા હોય તો ચાલે? તો આપ બધાની ફરજ છે કે નહીં આ જેતપર ગામને ઈ ખેડૂતોને આપણે સમર્થન આપવું જોઈએ કે નહીં? જો સમર્થન આપવા માંગતા હોય તો બે હાથ ઊંચા કરી જોરદાર નારા સાથે આપણે જય જવાન, જય જવાન, આજથી પણ વધારે અવાજ। જેતપર અત્યારે જે આમરાજ ઉપવાસ ઉપર બેઠા છે ને એ લોકોને ખબર પડવી જોઈએ કે આપણા સમર્થનમાં મોરબીમાં એક મહાસભા થઈ રહી છે। દોસ્તો, મને ખાતી ભૂલે છે કે માત્ર મીડિયાના સોશિયલ મીડિયા દ્વારા જો આવડી સંખ્યામાં આપોપતિ થતા હોય ને તો અહીંથી 8 કલાકની અંદર તમે આવડી મોટી સંખ્યામાં એવા ઉપસ્થિત છો તો અહીંથી જ્યારે એલાન કરવામાં આવશે કે આપણે બધાએ જેતપર જવાનું છે ત્યારે કેટલી સંખ્યા થશે એ તમે વિચારી લો। હજી આગ્રહ છે કે જય જવાનના નારા બોલાવો, કારણ કે લોહી ઉકળી ઉઠવું જોઈએ દોસ્તો। હજી જય જવાન, જય જવાન। धरती से क्या नाता है, धरती से क्या नाता है, धरती हमारी माता है। सरस। હવે આપણે બધા નારામાં બોલ્યા કે ધરતી અમારી માતા છે, તો મિત્રો આજ આપણી માની છાતી ઉપર આ અદાણી જેવા ગુંડા તત્વો જેને કહેવાય કે આપણી માની છાતી ઉપર આવી અને થાંભલો ખોરે તો આ ખેડૂતના દીકરાથી સહન કરાય? આને તો એટલો જવાબ કઠોરથી આપવો જોઈએ। તો આજ મારી મારી સાથી જો એ ખૂલતો હોય અને મને પૂછ્યા વિના, મારા ખેડૂતને પૂછ્યા વિના આજ મારી બેન, આજ મારી દીકરી, આજ મારા ભાઈ અને મારા બાપ સમાન જેવા વડલાઓને જો આ પોલીસ ખાતું લાઠી ચાર્જ કરતો હોય ને તો આને આપણે કેમ સહન કરવા દોસ્તો? સહન કેમ થાય? હું તો ત્યાં સુધી કહું છું કે આને તો આપણે ગાંધીજીના વારસદારો છીએ, સરદાર પટેલના વારસદારો છીએ ને એટલે થોડીક આપણને મર્યાદા આવે છે। બાકી અહીંયા તો કોઈના બાપની તાકાત નથી, એક ગાલ બે કટકા। રાજકારણ વાળાને મુબારક। અહીંયા અમે નથી કોઈ ભાજપ વાળા, નથી કોઈ કોંગ્રેસ વાળા કે નથી અમે કોઈ આપ વાળા, અમે ખેડૂત તમારા બાપ છીએ, બાપ। જો અમારા ખેતરમાં અમને પૂછ્યા વિના જો પગ દીધો છે ને તો હાથ વાર વિચાર કરજો દોસ્તો, હાથ વાર વિચાર કરજો। અડાડીને કહું છું આ તો ભાખે ભરાઈ ગયા જેતપર ગામમાં। એને ખબર નથી કે આ જેતપરનું પાણી શું છે, આ જેતપરનું સંગઠન શું છે। આ જેતપર ગામ
આજ પરંપરા પેઢીથી બીજાને કામ આવનારો વ્યક્તિ છે. તો ત્યારે દોસ્તો આજ તમારા બધાની ફરજ બને છે કે આજ કદાચ 2 દિવસ 5 દિવસ ધંધો બંધ કરવો પડે ને, જ્યાં સુધી ખેડૂતોને ન્યાય ન મળે ને ત્યાં સુધી આપણે પણ ધંધા બંધ કરી અને જેતપર ગામના જે આવરણ ઉપવાસ ઉપર જે લોકો બેઠા છે, જે પ્રતિક ઉપવાસ ઉપર જે લોકો બેઠા છે ને એને સમર્થનમાં જોડાવાનો સંકલ્પ કરો. આપણે આ ખેડૂત કેવો ખેડૂત, ગાંધીજીને યાદ કરો, નરસિંહ મહેતાને યાદ કરો કે ફળ પીરાઈ જાણે રે, બીજાનું દુઃખ જાણવા વાળો આ ખેડૂત, રાત દિવસ મહેનત કરીને જમીનમાંથી ઉગાડનારો આ ખેડૂત, ડાયરેક્ટ ભગવાન ભરોસે મૂકી અને વાવણી કરીને આવતો ડરનારો આ ખેડૂત, અને આજ તમે એને કોઈ વિચાર નહીં કરો ને એની વાતનો, આજ મારી બેન દીકરીને રોડ ઉપર ઉતરવું પડે એટલે વિચાર તો કરો ક્યાં ભોગે. એટલે આપણે આ સરકારને અને આદરણીને કહીએ છીએ કે અમે ખેડૂત છીએ, તમારી પાસે કોઈ ભીખ નથી માંગતા, હક માંગીએ છીએ હક, અને હક લઈને રહેવાના છીએ, એમાં કોઈ મીન મેખ નથી. માટે દોસ્તો આપ સૌ કોઈ જ્યારે કોઈ પણ ગામના લોકો જ્યારે ફ્રી હોય ને ત્યારે કોઈ પણ નો ફોન આવે ને તો આપણે ફોનમાં કહેવાનું કે હું જેત પર છું, આપણી હાજરી જેત પર હોવી જોઈએ. જ્યારે સવારથી રાત લગી મોડે સુધી એક વ્યક્તિ સમય કાઢો અને આપણા ભાઈના પડખે ઉભા રહ્યો. આ આપણો એક પરિવાર છે, ખેડૂત પરિવાર છે. આજ એનો સમય છે જેતપરનો, કાલ બાજુમાં અણિયારીનો આવશે, આગળ જશો તો રાસનપરનો આવશે, મોરબીનો આવશે, ટંકારાનો આવશે, સુરેન્દ્રનગરનો આવશે. એક ગામમાં આ લાઈન પહોંચવાની છે. હો દોસ્તો, આપણા વિસ્તારની અંદર 13 લાઈનો મારે ધારણા મુજબ 13 લાઈનો નીકળવાની છે. તો વિચાર કરો કે આ શું જમીન બાકી રહેવાની છે, અને આપણે એની પાસે શું કઈ માંગીએ છીએ ભાઈ. આપણે કેન્દ્ર સરકારના નિયમ મુજબ જે બજાર ભાવ હાલતા હોય ને જમીનના, એના 4 ગણા કેન્દ્ર સરકારે 2013 માં નિયમ કરેલો છે ને, એ નિયમ મુજબ આપણે વળતર માંગીએ છીએ. તોય જો એને દેવું પહોંચ નથી તો પછી આ નાલાયકોને લાયક ન કરાય. આ લાયક નથી, આ નાલાયક છે. આ ખેડૂતનો દીકરો જયારે બજારમાં આવે ને ત્યારે સમજી લેવાનું કે ના છૂટકે આવે, કારણ કે દાતારી છે, દાતારી ખેડૂતના. તો આવી વાત સાથે આપણે કોઈ પણ જાતનો પક્ષપાત નથી રાખવાનો, કોઈ પણ જાતનો ધર્મનો વારો નથી રાખવાનો, કોઈ પણ જાતનો હું ખેડૂત છું ને આ મારો ધર્મ, કોઈ પણ જ્ઞાતિનો હોય, કોઈ પણ અટકનો હોય, બસ હું ખેડૂત છું ને તો મારે જોડાવું, આ મારી પ્રાથમિકતા હોવી જોઈએ. અને આના માટે મને 100% વિશ્વાસ છે કે આપ અહીંયા જે સંખ્યામાં થયા છો ને, આ તો બધા આવવાના જ છો, જેતપર રોજ જવાના છો, પણ એક વ્યક્તિ આપણા સગાવાલામાં, ગામડે, ઘર કુટુંબમાં કોઈ પણ વ્યક્તિ બાકી ન રહેવો જોઈએ. જેમ આપણે ભાઈઓની સંખ્યા વધારે જવાના છીએ ને, એની સાથે સાથે બહેનોને પણ લઈ જવાના છે. આપણી બહેનો પણ ત્યાં પ્રતિક ઉપવાસ પર બેઠી છે. વિચાર કરો કે કેટલા દિવસ થાય, હજી આના પેટમાં પાણી હલતું નથી, તો ક્યાં લગી સહન કરવાનું. દોસ્તો કદાચ હું તો ભગવાનને કહું છું કે ભગવાન તું અત્યારે અગ્રગાર વરસાદ દે, એક વખત અખાતરો કરી જો, વાવણી કરાવી દે, પણ ખેડૂતના દીકરા છે ને ખેતરમાં પગ ન મૂકી આંદોલનમાં તો કરવાશું, તમને ઝુકાવશું ને પછી ખેતરમાં જા કરીને ભગવાનને કઈ તું પણ અખાતરો. તો આ વાત સાથે જો આપ બધા સહમત હોય અને ખરેખર સાચી વાત હોય તો આપણે બધાએ સાથ અને સહયોગ આપવો જોશે ને આપવો જોઈશે. ભાઈઓ બહેનોએ પણ જવું જોશે, વડીલોએ પણ જવું જોશે, અને એક ગાંઠ બે કુકા કરશું. અત્યારે ગાંધી ચિંધ્યા માર્ગે આપણે ચાલી રહ્યા છીએ. આને ખબર છે, મોરબીનો ઇતિહાસ બોલે છે કે આજ વર્ષો પહેલા જ્યારે કઈ ક્રાંતિના મંડળ થતા હોય ને તો મોરબી જિલ્લામાંથી થાય. અને આજ પણ આ મોરબી જિલ્લાનું જેતપર ગામથી ક્રાંતિના મંડળ થઈ રહ્યા છે. એટલે સાવધાન સરકાર, જાગી જાજો. આ મોરબીના ચોકમાંથી એલાન કરું છું કે આ ખેડૂત જાગ્યો છે, જેમ બને તેમ ન્યાય અત્યારે અપાવજો, નહીતર પછી તૈયારી રાખજો. આજ અમે ગાંધી ચિંધ્યા માર્ગે છીએ, આવતીકાલે ભગતસિંહના માર્ગે જાતા પર અટકાશું નહીં. એ આ તમને મોરબીની ખબર છે, 2015 માં જોઈ લીધું છે. એ પાટીદાર સમાજ હતો,
આ તો ખેડૂત સમાજ છે, શું ન કરી શકે? કોઈના બાપની તાકાત નથી કે આ ખેડૂતને હલાવી લગે. એટલે કહું છું કે ડંકો બજે જેતપરનો, ડંકો બજે જેતપરનો આ ગુજરાતના રાજ્યમાં, ડંકો બજે ગુજરાતના ગુજરાતના રાજ્યમાં. અરે હર્ષ મચાવે ખેડૂતો હિમાલય, તો ભાર શું આ અદાણીના બાપનો? હવે વધારે મારે સમય નથી લેવો, ઘણા બધા વક્તાઓ છે, પણ છેલ્લે નારા બોલી એક એક વ્યક્તિ આપણા માતાજીના સોગંદ સાહેબને સંકલ્પ કરજો કે અમે ખેડૂતના તરીકે જેટલું બને એટલું વધારે સમય અમે જેત પર આપશું. આટલું કહી જય જવાન, જય જવાન, બસ એ જ વસ્તુ. હવે આપણે જે કાર્યક્રમ અંતર્ગત જે હેતુથી આપણે આ ખેડૂત મીટિંગ રાખેલ છે, એમના મુખ્ય વક્તા મનોજભાઈ પનારાને હું વિનંતી કરીશ કે હવે આપણને આ માર્ગદર્શન આપે કે આપણે આ આંદોલનને કઈ તરફ લઈ જવું, કઈ તરફ જવું અને કઈ રીતનો આપણો સાથ સહકાર આપવો, એ તમામ માર્ગદર્શન મનોજભાઈ પનારા આપશે. પેલા હું નારો બોલીશ, જય 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 જવાન 3 વખત, પછી જય કિસાન બોલજો. જય 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 જવાન, જય કિસાન, જય 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 જવાન. હવે આપણે આમાંથી કોઈ જે ભૂતકાળમાં કોઈ પણ ક્ષેત્રે આ વીજ થાંભલા બાબતે કોઈ લડાઈ લડ્યા હોય, પર્સનલ લડાઈ લડ્યા હોય કે કોઈ ગામ વતી લડાઈ લડ્યા હોય અથવા કોઈ એના વિશેષક તજજ્ઞ હોય, તો એ અહીંયા આપણે આ કાર્યક્રમ પૂરો થયા પછી અમોને મળજો. એટલે આ સૌ કોઈનું, કારણ કે લડાઈ મોટી લડવાની છે અને લડાઈ એક મોટી શક્તિ સામે લડવાની છે. આપણે ખાલી અમદાવાદની રેલી કરી, એની અંદર પરસોત્તમભાઈ રૂપાલાને નિવેદન આપવું પડ્યું, ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીને નિવેદન આપવું પડ્યું અને જીતુભાઈ વાઘાણીને પણ આજે બોલવું પડ્યું કે ખેડૂતોને અમે નજરઅંદાજ નહીં કરીએ. તો નજરઅંદાજ નહીં કરીએ તો આપણે જે વ્યાજબી માગણી છે, એ વ્યાજબી માગણીની સંતોષવામાં એને શું મુહૂર્ત જોવાનું છે? કાંઈ એક્શન નથી લેતા. હજી આપણે તપાસી રહ્યા છે કે આ આંદોલનને કેટલોક વેગ પકડે છે, કેટલોક વિરોધ થાય છે અને કેટલીક જનજાગૃતિ જાગે છે. ત્યાર પછી આપણે કંઈક આપવું છે તો આપણે જેટલી દરેક સ્તરે, જો કોઈ અત્યારે સોશિયલ મીડિયાનો જમાનો છે, કોઈ પણ સારી પોસ્ટ હોય કે કોઈ પણ આંદોલનના કોઈ એવા અંશ હોય, એ આપણે વધુમાં વધુ શેર કરીએ, પૂરા ગુજરાતમાં શેર કરીએ, પૂરા ભારતમાં શેર કરીએ, તો આપણે અહીંયાથી જે આવી તો અનેક વીજ લાઈન નીકળવાની છે. આપણે ખાલી વિનુભાઈએ એક અદાણીને કીધું, પણ ભેલા ગામની અંદર 16 ખેડૂતોને રિલાયન્સની નોટિસો આવી ગઈ છે. આવી બીજી વીજ કંપનીઓ પણ આવી રહી છે, કારણ કે અહીંયા મોકળું મેદાન આપ્યું છે. ખેડૂતોના ભોગે વીજ કંપનીઓને મોકળું મેદાન આપી દીધું છે કે તમારે જે રીતે અહીંયા આવક રડવી હોય રડો, અહીંયા ખેડૂતો કોઈ બોલવા વાળું નથી. આ આપણે વિધાનને ફેરવવું પડશે, આપણે ખૂબ જાગૃતિ બતાવવી પડશે અને જન આંદોલન કાયદેસર રીતે, શિસ્તબદ્ધ રીતે આપણે કરવું પડશે. હવે હું મનોજભાઈ પનારાને વિનંતી કરું કે આપણને સંબોધન કરે. અહીંયા હવે ખેડૂતો મોટી માત્રામાં જોડાઈ રહ્યા છે. ખાસ કરીને ખેડૂતો દ્વારા રામધૂન બોલાવવામાં આવી રહી છે, ડાયરાનું આયોજન કરવામાં આવી રહ્યું છે, સંતવાણી થઈ રહી છે અને એમની માંગણીઓ પર ખેડૂત અડગ છે. હવે જોવાનું રહેશે કે આગામી સમયમાં ખેડૂતોના આ તમામ પ્રશ્નોને લઈને તંત્ર ક્યારે એક્શન લે છે. આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.